સ્ટુડન્ટ્સ, કેમ છો બચ્ચાઓ? મજામાં, મોજમાં, લહેરમાં? જો લાસ્ટ ટાઈમ આપણે બે ગતિ વિશે ચર્ચા કરી ગયા, દોલિત ગતિ અને આવર્ત ગતિ. હવે ઈ દોલિત ગતિ અને આવર્ત ગતિ આપણે કોને કીધી હતી યાદ કરો, કે જ્યારે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયમાં નિશ્ચિત પથ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે, આવી ગતિને કહેવાય આવર્ત ગતિ. અને દોલિત ગતિને આપણે શેના વડે દર્શાવતા હતા યાદ કરો? દોલિત ગતિ કોને કીધી આપણે? તો દોલિત ગતિનો મતલબ જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે, આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે પોતાના પથને અનુલક્ષીને જ્યારે ગતિ કરતો હોય તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? દોલિત ગતિ, નિયત સમયગાળામાં. અને એમાં આપણે એ વસ્તુ ભણી ગયા કે કોઈ પણ આવર્ત ગતિ છે એ આવર્ત ગતિને દોલિત ગતિ ન કહી શકાય, કારણ કે દોલિત ગતિની કન્ડિશન એવી હતી મધ્યમાન બિંદુની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે ગતિ થવી જોઈએ, એને આપણે કીધી હતી દોલિત ગતિ. અને આવર્ત ગતિમાં ખાલી નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કોઈ પણ પથ ઉપર ગતિ થઈ શકે, એને આપણે વાત કરેલી હતી. ઓકે, સેકન્ડ થિંગ, દરેક દોલિત ગતિને આવર્ત ગતિ કહી શકાય. ઓકે, ચાલો હવે આજના સેશનમાં આપણે જાજુ કાંઈ નહીં ડિસ્કશન કરીએ, પરંતુ થોડાક એ ટર્મ્સને સમજવા છે અને એનું થોડુંક વર્કિંગ આપણે સમજવું છે. ચાલો હવે ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવી છે એ ગતિનું નામ છે સરળ આવર્ત ગતિ. આ ચેપ્ટરનો બેઝિક પાયો, ફિઝિક્સનો બેઝિક પાયો, જેમ આપણે વેગમાન સંરક્ષણ કહીએ છીએ એવી જ રીતે ફિઝિક્સનો એક બેઝિક પાયો છે સરળ આવર્ત ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે, અને શોર્ટ ટર્મમાં આપણે SAG કહેશું, સ, આ અને ગ. અને ઇંગ્લિશમાં આનું જે નામ છે એ કંઈક આવું છે, સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન, SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, SHM. રેડી? ચાલો, એટલે ઘણીવાર હું સિમ્પલ હાર્મોનિક મોશન એવો શબ્દ વાપરીશ, ઘણીવાર હું સરળ આવર્ત ગતિ શબ્દ વાપરીશ, અને મોસ્ટ ઓફ ટાઈમ હું આ વાપરીશ, SHM કરે છે, SHM અથવા SAG. રેડી? આ શબ્દો, બે શબ્દોનો વધારે ઉપયોગ થશે. સરળ આવર્ત ગતિ. હવે આ સરળ આવર્ત ગતિ કહેવાય કોને એ પછી આપણે ડિસ્કશન કરીએ, પરંતુ એ પહેલા આપણે આ સરળ આવર્ત ગતિ જે સમજવાના છીએ એ કોના થ્રુ સમજવાના છીએ? તો સૌથી પહેલું હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ, હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ વિચારો. ચાલો, હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ એટલે હૂકનો નિયમ છે શું? સૌથી પહેલું 100% સ્થિતિસ્થાપક, અને બીજું દળ રહિત. એટલે એવી સ્પ્રિંગ વિચારો કે જે 100% સ્થિતિસ્થાપક છે. એટલે તમે એને ટોપ ફ્લોર ઉપર આમ ફિક્સ કરી દીધું, ત્યાંથી તમે ખેંચો, ખેંચે જ જાઓ, બંધ થાય ત્યાં સુધી તમે સ્પ્રિંગને ખેંચો અને મૂકો, વળી પાછા પોતાના મૂળ સ્થાન આવી જવી જોઈએ, તો એ થઈ 100% સ્થિતિસ્થાપક સ્પ્રિંગ. બીજું દળ રહિત, દળ નથી એવી સ્પ્રિંગ. એટલે તમે સમજી શકો છો કે આદર્શ ચર્ચા છે, આદર્શ ડિસ્કશન આપણે કરવાના છીએ, એવી આ ડિસ્કશન છે. ઓકે, ચાલો હવે સમજો બરોબર રીતે. આપણે ગ્રેવિટી મુક્ત અવકાશમાં આ બધી ચર્ચા કરીએ છીએ, અને હું તમને આ જે સ્પ્રિંગના કોન્સેપ્ટ છે એ સ્પ્રિંગના કોન્સેપ્ટને સિરોલમ સ્પ્રિંગ તરીકે સમજાવીશ. આ સિરોલમ, આ એમ દળની સ્પ્રિંગ. સિરોલમ એટલે શું થાય? તો કે આ રીતે ઊભી સ્પ્રિંગ તરીકે હું સમજાવીશ. આડી સ્પ્રિંગ હશે ત્યારે શું થશે એમાં હું અત્યારે પડતો નથી. બંને વસ્તુ સેમ છે, બંનેમાં કાંઈ ફેરફાર છે નહીં, એટલે એમાં જરાય મૂંઝાવા જેવી વાત નથી, બંને વસ્તુ સેમ છે. ચાલો, હવે આપણે શું કરવાનું છે? દળ રહિત સ્પ્રિંગ છે, 100% સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે, એની નીચે એમ દળનો બ્લોક લટકાવેલ છે, અને હવાનો અવરોધ કે એવું કાંઈ છે નહીં, અને એકે પ્રકારની ગ્રેવિટી કે કાંઈ ઇફેક્ટ કરતું નથી, એક પણ વસ્તુ છે નહીં અત્યારે. હવે આ આપણે પદાર્થને એક જગ્યા સુધી ખેંચીએ છીએ. ચલો ધ્યાન આપજો.
ચલો અહીંયા સુધી મેં ખેંચ્યો આ પદાર્થને, આ જગ્યા સુધી ખેંચો, બરોબર. આપણે સેન્ટર લાઈન દઈ દઈએ અને આને હું વાય અક્ષ કન્સિડર કરું છું. શું કન્સિડર કરું છું? આને વાય અક્ષ. એટલે આ થઈ ગયો તમારો y બરાબર 0. રેડી? y બરાબર 0. અહીંયા સુધી આપણે ખેંચ્યું છે. અહીંથી આને હું મુક્ત કરી દઉં છું. જોજો, ચાલો અહીંથી આને મુક્ત કરી દઉં છું. તો થશે શું? યુ નો વેરી વેલ કે અહીંથી આ પદાર્થ અહીંયા જશે, અહીંથી અહીંયા જશે, અહીંયા આવશે, અહીંયા જશે. કેવી રીતે જશે, શું જશે, કેમ જશે? 75% ડિસ્કશન મેં કરી દીધેલી છે ચેપ્ટર નંબર 6 માં. 25% જે રિમેઇનિંગ ડિસ્કશન છે હું અહીંયા કરીશ, જરાય મૂંઝાતા નહીં. ચાલો જુઓ, અને અહીંથી તમે ખેંચો આટલું, તો એકે પ્રકારનો અવરોધ નથી. એટલે તમે એ પણ વસ્તુ ખબર છે કે અહીંથી તમે જ્યારે ખેંચતા હોય ત્યારે સ્પ્રિંગ ફોર્સ કઈ બાજુ લાગે છે? ઉપરની તરફ. એની વિરુદ્ધ દિશામાં તમે ખેંચો છો, એટલે સ્પ્રિંગ ફોર્સની વિરુદ્ધ દિશામાં તમે ખેંચો છો એટલે તમારા દ્વારા જે થયેલું કાર્ય છે બધું કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. અહીંથી તમે એને રિલીઝ કરો એટલે અહીંથી સીધું ગતિ કરતા 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 અહીંયા મેક્સિમમ થાય છે. અહીંયા મેક્સિમમ થાય, અહીંયા ઊભું રહેવું છે, નહીં રહી શકે, અહીંથી ઉપર જશે. આ બધી વસ્તુ તમને ખ્યાલ જ છે. વળી ડિટેલિંગની ડિસ્કશન હું લઈશ પણ ખરા, એટલે એમાં તમે જરાય મૂંઝાતા નહીં. આની ચર્ચા આપણે કરશું જ. હવે આ આટલો જ ઉપર જશે, વિચારો, સમજો જોઈએ. હાકો મગજ. એટલે જ્યારે ઉપર જાય ત્યારે આટલો જ ઉપર જશે. સમજો. હવે આ બે રસ્તાની વચ્ચે એ કન્ટિન્યુઅસલી મુવમેન્ટ કરતો હશે આવી રીતે. ઓકે, આ ગતિ, આ ગતિને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. પણ સિમ્પલ હાર્મોનિક મોશન ની વ્યાખ્યા શું છે સાંભળજો. હવે SHM ની વ્યાખ્યા લખું છું, ધ્યાન દેજો. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. ઓકે, ચાલો તો શું વ્યાખ્યા થઈ? વ્યાખ્યા સમજવા જેવી છે. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી, હાલો નિયત બિંદુ એટલે શું થશે? નવી વ્યાખ્યા આવી. ચાલો આ તો હમણાં સમજાવું જ છું. નિયત બિંદુ અથવા બીજું મધ્યમાન સ્થાન આ ગતિ કરતા પદાર્થને સરળ આવર્ત દોલક કહે છે. આ દો એટલે સરળ આવર્ત દોલક. આપણે કેમ ખાલી દોલક કહેતા હતા, એમ આને સરળ આવર્ત દોલક કહે છે. ચાલો, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એ વસ્તુ સમજીએ. પણ પહેલા નિયત બિંદુની વ્યાખ્યા, સૌથી પહેલી વ્યાખ્યા, અથવા મધ્યમાન સ્થાન. સિમ્પલ છે. જે બિંદુને અનુલક્ષીને પદાર્થ ગતિ કરતો હોય એ બિંદુને નિયત બિંદુ કહે છે.
શું છે? જે બિંદુને અનુલક્ષીને પદાર્થ ગતિ કરતો હોય એ બિંદુને નિયત બિંદુ કહે છે. એટલે અહીંયા હું લખીશ જે બિંદુને અનુલક્ષીને પદાર્થ સ્વાગ કરે તે બિંદુને મધ્યમાન સ્થાન અથવા નિયત બિંદુ કહે છે. રેડી? એટલે આ બિંદુને અનુલક્ષીને પદાર્થ સ્વાગ કરે છે. ચાલો, એટલે નિયત બિંદુ તમે સમજી ગયા? યસ. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એ જે બળ લાગે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ પર, એક વર્ડ એડ કરું છું, હાલો એક વર્ડ એડ કરી દીધો. સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. શું કન્ડિશન છે? કન્ડિશન સમજો. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, શું કહેવા માંગે છે? સિમ્પલ. અહીંથી આ પદાર્થને તમે ખેંચશો, આ એનું મધ્યમાન સ્થાન, અહીંથી તમે પદાર્થને ખેંચશો, તમે પદાર્થને આ બાજુ ખેંચો છો એટલે તમે સ્થાનાંતર આ બાજુ કરાવશો, એટલે જે બળ લાગશે એ બળ કઈ બાજુ લાગશે? તો કે ઉપરની તરફ લાગશે, કે જે બળને આપણે સ્પ્રિંગ ફોર્સ અથવા પુનઃસ્થાપક બળ કહીએ છીએ. વિચારો તો જ્યારે કોઈ પદાર્થ એવા બળની અસર હેઠળ ગતિ કરે, આ બળ કેવું હોવું જોઈએ? તો કે આ બળની કિંમત સ્થાનાંતરના સમપ્રમાણમાં, એક્સના સમપ્રમાણમાં, નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં. એટલે આ સ્થાનાંતર વધે એમ આ બળ વધવું જોઈએ અને સ્થાનાંતર ઘટે એમ આ બળ ઘટવું જોઈએ, સ્થાનાંતરના સમપ્રમાણમાં. અને નિયત બિંદુ તરફ એટલે તમે અહીંથી આ પદાર્થને આ બાજુ ખેંચો છો તો બળ, અહીંથી આ બાજુ ખેંચો છો તો નિયત બિંદુ ક્યાં છે? આ જગ્યાએ. તો બળ ઉપર તરફ લાગવું જોઈએ. અહીંથી આ સ્પ્રિંગને તમે ઉપર તરફ દબાવો છો, તમે ઉપર તરફ જો સ્થાનાંતર કરાવો છો તો બળ કઈ બાજુ લાગવું જોઈએ? તો કે નીચેની તરફ લાગવું જોઈએ. ધેટ્સ ઓલ. એટલે નિયત બિંદુ કીધું. એટલે જે બળ લાગે છે એ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ હોવો જોઈએ. સાહેબ, મન થાય એવા પથ નો ચાલે. સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. પર રાખવું પડશે. સુરેખ પથ પર આવર્ત ગતિ કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. તો સ્વાગની કન્ડિશન શું થાય? વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ ધ સિમ્પલ હાર્મોનિક મોશન? સિમ્પલ એની કન્ડિશન છે કે જે પદાર્થ આ ગતિ કરે છે એ ગતિ નિશ્ચિત બિંદુ એટલે કે મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, જે સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી થાય છે એના સમપ્રમાણમાં, અને નિયત બિંદુ તરફ એટલે સ્થાનાંતરથી સમપ્રમાણમાં, અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં નિયત બિંદુ તરફ એટલે સ્થાનાંતર જે બાજુ થતું હોય એનાથી ઓપોઝિટ એટલે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરે તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? સરળ આવર્ત ગતિ. તો આના ઉપરથી હું એમ કહું કે સરળ આવર્ત ગતિ માટેની કન્ડિશન શું છે? સ્વાગ માટેની શરત એક અને માત્ર એક જ શરત છે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. ધેટ ઇઝ જે ફોર્સ લાગે છે F પ્રોપોઝનલ ટુ -x. ઘણી વાર તમે -y જોશો, જરાય મૂંઝવણ નથી, તમારે સ્થાનાંતર સાથે સંબંધ છે. માઇનસ સૂચવે છે ઓપોઝિટ. રેડી? ઓપોઝિટ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ. ચાલો, તો F પ્રોપોઝનલ ટુ -x આપણે y વાળું રાખીએ. ચાલો, y, અને y એટલે લીધા છે તમે સમજી શકો આ y અક્ષ છે એટલે આને હું y કહી દઉં અને આને y કહી દઉં. F એટલે સરળાવત ગતિ માટેની શરત શું છે? F પ્રોપોઝનલ ટુ -y, જ્યાં y છે એ શું સૂચવે છે? સ્થાનાંતર. શું સૂચવે છે? સ્થાનાંતર. F પ્રોપોઝનલ ટુ -y. પ્રોપોઝનાલિટી કાઢો એટલે આવશે અચળાંક F ઇઝ ઇક્વલ ટુ -ky, જ્યાં k
ને બળ અચળાંક કહેવાય. તમને થશે સર આ બધું ભણેલા છે. યસ, એ જ વસ્તુ આવે છે, જરાય નવી વસ્તુ નથી આવતી. એટલે સરળ આવત ગતિ માટેની શરત આ છે. સ-આ-ગ સિમ્પલ. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો આવી ગતિને સ-આ-ગ કહેવાય. એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. સમજો. બીજી વસ્તુ તમને કેટલીક ચોખવટ હું કરી દઉં પહેલેથી. તમે શું એવું માનો છો કે આ સ્પ્રિંગ જ સરળાવત ગતિ કરાવે છે? ના, સ્પ્રિંગ જ સરળાવત ગતિ કરાવે એવું જરૂરી નથી. ઘણી બધી જગ્યાએ સરળાવત ગતિ થાય છે, એ આપણે પ્રૂવ કરશું. બીજી વસ્તુ, આ અતિ આદર્શ પરિસ્થિતિની ચર્ચા છે. અતિ આદર્શ પરિસ્થિતિ. અતિ આદર્શ એટલે કહેવાનું એક પ્રકારના રેઝિસ્ટન્સ નથી, આ સ્પ્રિંગ છે એ દળ રહિત છે. અતિ આદર્શ પરિસ્થિતિમાં આ જે મોશન થાય છે, સમજો. એટલે તમે એવું ન માનતા કે સ્પ્રિંગ હોય તો જ સરળાવત ગતિ થાય. નહીં, સ્પ્રિંગ દ્વારા સરળાવત ગતિ કરાવી શકાય છે. એનો મિનિંગ એવો નથી કે સરળાવત ગતિ સ્પ્રિંગ દ્વારા જ થાય, નહીં. એટલે મેં અહીંયા સ્પ્રિંગ બળ કાઢી નાખ્યું, સમજી ગયા? એફએસ એટલે ન કર્યું, આમે એફએસ એટલે કાઢી નાખ્યું. સ્ટાર્ટિંગમાં એફએસ એટલે રાખ્યું હતું, તમને સમજાવ. એટલે સિમ્પલ જગ્યાએ તમારે જો સરળાવત ગતિ પ્રૂવ કરવી હોય તો તમે કોઈ પણ જગ્યાએ તમારે સ્પ્રિંગ ગોતવા જવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ તમે એવું પ્રૂવ કરી દો કે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ ગતિ થાય છે. તમે એવું પ્રૂવ કરી દો એટલે વાર્તા પૂરી. ધેટ્સ ઓલ. માથાકૂટમાં જ પડવાની જરૂર નથી. તો એ ગતિ થઈ ગઈ તમારી સરળાવત ગતિ. હવે અહીંયા સ્પ્રિંગ હોય તો વેલ એન્ડ ગુડ. ઇટ વિલ બી મોર સિમ્પલ ફોર યુ. તો વધારે ઇઝી રહેશે. સ્પ્રિંગ નથી, બીજા કોઈ રીતથી થાય છે, હાલશે. તમારે સિમ્પલ આ શરત તમારે પાલન થવી જોઈએ કે જે લાગતું બળ, એટલે આ બીજા શબ્દોમાં આ બળ કયું બળ થયું? તો કે આ બળ છે એ પુનઃસ્થાપક બળ થયું. કે જે લાગતું પુનઃસ્થાપક બળ છે એ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરના માઇનસ સૂચવે છે કે વિરુદ્ધ દિશામાં. આ કન્ડિશન તમારે સેટિસ્ફાઈ કરાવવાની છે. તો જો એ થાય તો સિમ્પલ છે, તો એ સરળાવત ગતિ છે. જો નથી થતું તો સરળાવત ગતિ નથી. ધેટ્સ ઓલ. એટલે સ્પ્રિંગ જ સરળાવત ગતિ કરાવે એવું નથી, એ મગજમાંથી કાઢી નાખજો. કે આપણે જ્યાં બધી ચર્ચા કરી છે ખાલી સ્પ્રિંગ માટે લાગે છે, નહીં. સ્પ્રિંગ એવી એક રચના છે કે જે રચનાની મદદથી સરળાવત ગતિ થઈ શકે. જેમ કે આપણે પૈસા લેવા જવા હોય તો એટીએમ આપણે જાય છીએ તો એટીએમ શું છે? એટીએમમાંથી રૂપિયા તમને મળે અને ઘણા એટીએમમાં તમે રૂપિયા એડ કરી શકો. તો એટીએમથી જ રૂપિયા મળે એવું નથી ને. રૂપિયા જોતા હોય તો બેંકે જાવ તો મળે, કોઈક વ્યક્તિગત જાવ તો રૂપિયા મળે, અને એટીએમમાંથી પણ રૂપિયા મળે. તો એ શું થયું? એટીએમ છે એક સાધન થયું કે જ્યાંથી તમે રૂપિયા મળી શકે. એવું જરૂરી નથી કે એટીએમમાંથી જ રૂપિયા મળે. ધેટ્સ ઓલ. આ વસ્તુ છે. એટલે સ્પ્રિંગ જ સરળાવત ગતિ કરાવે એવું નથી કે મગજમાં જ કાઢી નાખજો. સ્પ્રિંગ એક ભાગ છે કે જ્યાંથી સરળાવત ગતિ થઈ શકે. એટલે સ્પ્રિંગથી સમજવું ઇઝી છે, એટલે આપણે આના ઉપર ચર્ચા કરીએ છીએ. ચાલો, તો પહેલા સરળાવત ગતિની વ્યાખ્યા આઈડિયલી રીતે તમારે 10 વાર લખવી જોઈએ અને તમારે પ્રિપેર કરવી જોઈએ પરફેક્શનથી. લાઈવ નથી, મારા નસીબ છે, બાકી તમને 10 વાર લખાવતું આ આખી વ્યાખ્યા. કારણ કે વ્યાખ્યા અને સરળાવત ગતિ માટેની શરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ફરીથી જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, આ નિયત બિંદુથી સ્થાનાંતરનું સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ, અહીંથી સ્થાનાંતર નીચે તરફ થાય છે ઉપર તરફ, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ, મીન્સ કે આસપાસ હાલે, આગળ પાછળ હાલે, ઉપર નીચે હાલે, બધું ચાલશે. રેડી? ગતિ કરતો હોય કેવી ગતિ? સરળ આવર્ત ગતિ કરે તો આવી ગતિને સ-આ-ગ કહેવાય. એટલે કે સરળ આવર્ત ગતિ કહેવાય. પણ પથ કેવો હોવો જોઈએ? સુરેખ પથ પર હોવો જોઈએ. ચાલો, આ સરળ આવર્ત ગતિ. ત્યાંથી આગળ વધી. હવે જોજો, સેકન્ડ છે જે વ્યાખ્યા આપણે સમજવાની છે. ઈ વ્યાખ્યા છે કંપ વિસ્તાર. અગત્યની વ્યાખ્યા. કદાચ કેમેસ્ટ્રીમાં તમે ભણેલા હશો.
પણ ફિઝિક્સ એનું મેઇન હબ છે. કેમેસ્ટ્રીમાં તમે ખાલી તમારે રિક્વાયરમેન્ટ હશે એના પૂરતું ખાલી સમજાઈશો તમે. રેડી? કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યુડ. અને એમ્પ્લિટ્યુડ ઉપરથી જ આને એ વડે દર્શાવાશે. વ્યાખ્યા શું છે ધ્યાન આપજો. મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર એ કહે છે. મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર એ કહે છે. ચાલો સમજો. આ મધ્યમાન સ્થાન, મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના, તમને મન થાય લઈ લ્યો, ઉપર લેવું હોય તો ભલે, નીચે લેવું હોય તો ભલે, મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને, મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ કેટલું મહત્તમ સ્થાનાંતર થાય છે વિચારો. કેટલું મહત્તમ સ્થાનાંતર થાય છે? આટલું થાય છે. મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર આટલું થાય છે. તો આને કહેવાય કંપ વિસ્તાર. શું કહેવાય? કંપ વિસ્તાર, કે જેને દર્શાવાય છે એ વડે. એટલે આ થયો તમારો એ. તો તમને એમ થાય કે સર શું આ એ નથી? આ એ જ છે. એટલે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર એ વડે દર્શાવાય. તો હવે આ પોઈન્ટ નું સ્થાન શું થશે? આ પોઈન્ટનું સ્થાન શું થાય? આ 0. અહીંથી એ પોઈન્ટનું સ્થાન કેટલું થાય? પ્લસ એ. અને આ પોઈન્ટનું સ્થાન શું થશે? માઇનસ એ. માઇનસ કોના માનમાં? વિચારો, સેન્ટર મેં 0 લીધો છે, તો yx ઉપર સેન્ટર 0, ઉપર જાવ તો પ્લસ લેવું પડે, નીચે જાવ તો માઇનસ. ઊંધું કરો તો ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો, પણ ઊંધું કરવું શું કામ? તો સીધું નથી આવડતું પૂરું, તો ઊંધું કરાય નહીં ને આપણે. તો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર. ક્લિયર? ચાલો ધ્યાન આપજો. પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ, સેકન્ડ અગત્યની વ્યાખ્યા, આવર્તકાળ. એને ઇંગ્લિશમાં કહેવાશે પીરિયોડિક ટાઈમ. પહેલી વાર નથી ભણાવ્યું, ચેપ્ટર નંબર 4 માં ભણાવી દીધું છે, પણ આ દોલનના સંદર્ભમાં છે એટલે વ્યાખ્યા હું ઝડપથી લખીશ. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સિમ્પલ છે. એક દોલન પૂર્ણ ક્યારે થાય? સેન્ટરથી વિચારો, અહીંથી ઉપર આમ થાય છે ગતિ, તો સેન્ટરથી યસ, એટલે આને એક દોલન થયું. તો એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે, જેને કેપિટલ T વડે દર્શાવવામાં આવશે. ખાસ વસ્તુ મગજમાં રાખજો, તમને ખ્યાલ જ છે. જો કે એકમ શું થશે? સેકન્ડ. ચાલો આવૃત્તિ, અહીંયા ખૂબ જ અગત્યની વ્યાખ્યા થઈ જશે, સમજાઈ દીધેલું છે. ફ્રીક્વન્સી ચેપ્ટર નંબર 4 માં જ સમજાવેલું હતું મેં. ફ્રીક્વન્સી એકમ સમયમાં પૂર્ણ થતા દોલનની સંખ્યાને, એકમ સમયમાં પૂર્ણ થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. એકમ સમયમાં પૂર્ણ થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. જોજો, એકમ સમય એનો મતલબ કે તમે 1 સેકન્ડ આપો તો કેટલા દોલન પૂરા થાય એને આવૃત્તિ કહેવાય. જેમ કે શરૂઆત અહીંથી સ્ટાર્ટ થઈ હોય, તમારે એને 1 સેકન્ડ દેવાની, તો 1 સેકન્ડમાં કેટલા દોલન પૂરા થયા ગણી દો. તો તમારે આગળ સ્ટોપ વોચ લઈ લેવાની, સ્ટોપ વોચમાં ટાઈમ નોંધ કરી નાખો અને જુઓ 1 સેકન્ડમાં કેટલા દોલન પૂરા થયા, તો કે 5, તો એ 5 એની આવૃત્તિ, વાર્તા પૂરી. એકમ સમયમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. એકમ સમયમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. હવે એનું ટી સાથેનો સંબંધ શું છે? આવૃત્તિને દર્શાવાશે f અને ન્યુ વડે, પણ આપણે f વધારે પ્રિફર કરશું,
યુ નો વેરી વેલ એફનું સૂત્ર શું હતું? આવી રીતે શીખવાડ્યું હતું. આવર્તકાળ જેટલો સમય હોય તો એક દોલન થાય, એકમ સમય હોય તો કેટલા દોલન થાય? એને આપણે કીધું હતું એફ જેટલા દોલન થાય. આ એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાય. એકમ શું થશે બચ્ચાઓ? એકમ પર સેકન્ડ. મહાન સાયન્ટિસ્ટ હર્ટ્ઝની યાદમાં હિનરીચ રુડોલ્ફ હર્ટ્ઝની યાદમાં HZ વડે એને દર્શાવવામાં આવે છે. ખાસ વસ્તુ એ મગજમાં રાખજો કે આવૃત્તિનો આ જે હર્ટ્ઝ એકમ છે એ માત્ર ને માત્ર આવૃત્તિ માટે લાગુ પડે. કેના માટે લાગુ પડે? આવૃત્તિ માટે. બીજા એકેય વસ્તુ માટે લાગુ નહીં પડે. એટલે મન થાય ત્યાં તમે હર્ટ્ઝ યુઝ ન કરતા. ગમે ત્યાં પર સેકન્ડ દેખાય ને હર્ટ્ઝ ન લખી શકાય, બરોબર. પણ આવૃત્તિ હોય, આવૃત્તિની ચર્ચા થતી હોય તો ત્યાં હર્ટ્ઝ લખી શકાય. હિનરીચ રુડોલ્ફ હર્ટ્ઝ મહાન સાયન્ટિસ્ટ કે જેને બહુ તાકાતવાળી ચર્ચા કરી હતી. વિદ્યુત ચુંબકીય તરંગ જે સમજાવ્યા, ગુજરાતીમાં વાત કરું, ગુજરાતી જ બોલું છું પણ તમને સમજાવી ભાષામાં વાત કરું કે પ્રકાશ છે કેવા તરંગો છે, જાનીવાલી પીનારા ને યુવી લાઇટ ને ગેમા રેઝ ને ટોટલ 7 રેડિયેશન્સ છે એ કેવા છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રૂવ કરવા વાળા, પોતાની લેબોરેટરીમાં ઉત્પન્ન કરવા વાળા ઈ હર્ટ્ઝ, હિનરીચ રુડોલ્ફ હર્ટ્ઝ પૂરા નામ, ઈ આની આવૃત્તિ. ઓકે, હવે એના પછીની વ્યાખ્યા, તો એના પછીની વ્યાખ્યા છે કોણીય આવૃત્તિ. ઓકે, કઈ વ્યાખ્યા છે? કોણીય આવૃત્તિ, જે તમને યાદ જ છે પણ તેમ છતાં એકવાર યાદ દેવડાવું. ચાલો આ વસ્તુ ઉડાડી નાખું છું. કંપ વિસ્તાર ખાસ મગજમાં રાખજો. ચાલો હવેની વ્યાખ્યા છે કોણીય આવૃત્તિ. એને કહેવાશે ઇંગ્લિશમાં એંગ્યુલર ફ્રીક્વન્સી. which is denoted by omega. ચાલો વ્યાખ્યા શું છે સાંભળજો. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. વ્યાખ્યા મગજમાં રાખજો. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. ઓમેગા 2π ગણા એટલે f, આવૃત્તિના 2π ગણા એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તમને એમ થશે સર આ તો કોણીય ઝડપ આવી. હા ઈ જ છે, પણ આ એનું નામ આપેલું છે કોણીય આવૃત્તિ. શું નામ આપેલું છે? કોણીય આવૃત્તિ. ચાલો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. ઓકે, ધ્યાન આપજો. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. હજી ઓમેગાનું બીજું સૂત્ર પણ આવું હતું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. આ તમારું બીજું સૂત્ર તમને યાદ હશે જ, મને ખ્યાલ છે ત્યાં સુધી. ચાલો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, 2π/T. હાલો, અહીંયા સુધીની વાર્તા પૂરી, ડન. હવે સાંભળો, અહીંયા સુધીનું તમારે પરફેક્શનથી પ્રિપેર કરવાનું છે. હવે આમાં આપણે કરવાનું શું છે? પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આમાં આપણે શું કરવાનું છે? આ બધું તમને આવડતું હતું થોડું ઘણું. સરળ ગતિની વ્યાખ્યા 200 પ્રિપેર કરી નાખજો. કરવાનું શું છે? કરવાનું ઈ છે, જુઓ અહીંથી આ દોલન છે, દોલક, આ દોલક આમ ગતિ કરતો હોય, તો તમારે એક એવું સૂત્ર લઈ આવવાનું છે જે સૂત્ર સ્થાનાંતરનું છે. કોનું સૂત્ર છે? સ્થાનાંતરનું, એટલે વાયનું. વાય શું થયો? સ્થાનાંતર. કે ઈ સ્થાનાંતરમાં તમે એવું સૂત્ર ગોતવાનું છે કે જે સૂત્રમાં તમે સમય મૂકો, તમે સમય મૂકી દો એટલે આનું તમને સ્થાન મળી જાય કે આ ભાઈ કઈ જગ્યાએ હશે, આ ભાઈ કઈ જગ્યાએ હશે, તમને એનું સ્થાન મળી જાય. ખાલી તમારે મૂકવાની વાત છે સમય. સમય મૂકી દો એટલે તમને ડાયરેક્ટ સ્થાન મળી જાય.
એટલે એ ખાસ વસ્તુ એક તમારે કરવાની છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણું કામ છે. એટલે કેમ એપ્લિકેશનવાળી કંપની હોય એ ઓર્ડર આપે તો તમારે એપ્લિકેશન બનાવવાની છે. કેવી એપ્લિકેશન આવી કે જે સમય સાથે બદલતું સ્થાન, કારણ કે સમય જતો જશે એમાં બદલતું જશે, એટલે તમે કયો એ સમય તમારે મૂકી દેવાનો. એ સમય એમાં તમે મૂકો. કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મારે 5 સેકન્ડે આ દોલક કઈ જગ્યાએ છે, આ દોલક કઈ જગ્યાએ છે 5 સેકન્ડે, તમને 5 સેકન્ડે સ્થાન મળવું જોઈએ. એવું આપણે સમીકરણ તારવવાનું છે. ખૂબ જ તાકાતવાળી લેજન્ડરી ડિસ્કશન છે, પણ આજના ડિસ્કશનમાં નહીં થાય. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે અહીંથી શરૂઆત કરશું. સો બી પ્રિપેર ફોર ધેટ. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.